કેબિનેટની બેઠકમાં ઉદ્યોગોમાં સર્વિસ કમિશનરેટ કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે. આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સેવા ક્ષેત્રના વિકાસ માટે દેશનું પ્રથમ સર્વિસ કમિશનરેટ સ્થાપવાની મંજૂરી પણ અપાઈ છે. આ અંગેની ઓફિસ કાર્યરત થશે અને કામગીરી વધુ સુચારુ રૂપે ચાલશે. આ સુવિધાનો વ્યાપ વધારીને પ્રવાસન અને આઈટી ક્ષેત્રમાં પણ અમલમાં મૂકવામાં આવશે. એક કમિશનરેટ એમએસએમઈમાં સેવા સેક્ટર માટે અલગથી બનાવીને એમએસએમઈના કમિશનરને વધારાનો હવાલો પણ એ આપવામાં આવ્યો છે. આ નવતર વ્યવસ્થાથી ઉદ્યોગમાં કમિશનરેટ કાર્યરત થશે. સર્વિસ કમિશનરેટ રાજ્યના વિવિધ અગ્રણી સેવા ક્ષેત્રો સંપૂર્ણપણે સમર્પિત થઈને એમાં કામ કરશે. મુખ્યત્વે ટુરિઝમ, આઈટી જેવા વિવિધ ઝડપથી વિકસતા સેવા ક્ષેત્રોના પ્રોત્સાહન, નીતિઓ ઘડવી, રોકાણ આકર્ષણ એ એમાં કેન્દ્રબિંદુ કામમાં રહેશે. નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે અને જીડીપીમાં પણ ખૂબ મોટો, કારણ કે રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે અલગ અલગ જે સર્વિસ સેક્ટરો છે અને એમાં સમન્વયનું કામ, અત્યારે ડેટા એકત્રિત કરવાનું કામ અલગ અલગ વિભાગોમાં આ કમિશનરેટ ઓફિસ એ કરવાની છે. અને દેશમાં સૌપ્રથમવાર આ પ્રકારનો નિર્ણય રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારે મુખ્યમંત્રીશ્રીના વડપણમાં લીધો છે.